माही ओ माही ओ माही ओ माही ओ माही ओ माही मेरी वफा पे हक हुआ तेरा ओ माही माही वे ओ माही 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 लो मैं कयामत तक हुआ तेरा लो मैं कयामत तक हुआ तेरा बातों को बहने दो बाहों में रहने दो है सुकून इनमें रस्ते वो बेगाने झूठे वो अफसाने तू न हो ऊंचा ऊंचा बंगला चढ़ावो हे माता चली बारियों में लावो हे हीरो मारो झगमग झगमग थार हे हीरो मारो झगमग झगमग थार ऊंचा ऊंचा बंगला चढ़ावो हे माता चली बारियों में સુરતની ધરતી ઉપરથી હાલતા 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 કચ્છની ધરતી ઉપર જાવ ત્યાં આવા મહેમાનોનું સ્વાગત બે પ્રેમીઓની વાત થતી હોય પણ આપણું કચ્છી સાહિત્ય શું કે હે અચો પંખી પરદેસી રાગ કે સીને સા મિલાયા રાધાજીએ કનૈયાને શું કીધું હે ગોકુળનો પ્રાણ કાન ગોકુળને છોડી મથુરાની ગલીઓમાં ગયો દલડા તોડી હે સુનિયા ગલીઓમાં ખાલી પખટકે મોરલીના સુર સુણવા મન જોને ભટકે હે જી ગોપીઓના કાન હવે નંદજીના લાલ તને માતા જશોદા કરે છે પોકાર અલગારી દાન કાન ગોકુળિયું ત્યાગી હે પછી રાવણ વેણું નથી વાગી એ છે એમ રંગ ભી નિરાદા હે જી રંગ ભી નિરાધાને લઈ બેઠી બાધા મોરલિયું બંધ કર માધા એ છે એમ રંગ ભીની રાધા એ જામ્યો છે રંગ યાજ શરણાયો સુરપકાજ તઈ 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 ઢોલતાજ બાજે એ રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા હવે મોરલિયું બંધ કર માધા किए से एम रंग भी निरादा હું ટેસ્ટ લેતો હતો કે આમાં કોઈ નાચે એવા છે પણ લગભગ કોઈ નથી એ વાત તમારી બધી સાચી પણ છેલ્લે સુધી પાછો હું ગાવા જેવો રહ્યો હોય તો થાય ને આ સરકારી સરકારી ગુજરાતી શાસ્ત્ર એવું કે મા માટે બધું એક સમાન હોય એ પછી દીકરી રૂપે કે દીકરા રૂપે સંતાન હોય એક શાળામાં એક શિક્ષકે વિદ્યાર્થીને
એના જે ક્લાસમાં જેટલા વિદ્યાર્થીઓ ભણે છે એને એવું એક લેસન આપ્યું કે કાલે તમે જ્યારે નિશાળમાં આવો ને ત્યારે મા ઉપર નિબંધ, કાવ્ય, પંક્તિ, કોઈ વાત, કોઈ શબ્દ, કોઈ અક્ષર, તમને જે કંઈ સારું લાગે ને બધું લખીને આવજો. બીજા દિવસે બધાય વિદ્યાર્થીઓ લેસન કરીને આવ્યા, પણ છેલ્લી પાટલીએ બેઠેલો એક વિદ્યાર્થી જેની આખી નોટ કોરી હતી, અને એને જ્યારે શિક્ષકે એવું પૂછ્યું કે આ બધા લેસન કરીને આવ્યા છે પણ તે કેમ કંઈ લખ્યું નથી, ત્યારે વિદ્યાર્થીએ બહુ સહજતાથી એ શિક્ષકને જવાબ આપ્યો કે સાહેબ, મને જન્મ દેનારી મારી માં, મને ભાષા શીખવનારી મારી માં, આ દુનિયામાં કદાચ હજારો શબ્દો હશે, કરોડો અક્ષરો હશે, કરોડો ભાષાઓ હશે, પણ મારી માની તોલે કોઈ નહીં આવે. મારી માતાને મારા મોઢેથી જે કંઈ વખાણ સાંભળવા હશે, જે કંઈ સાંભળવું હશે ને, હું ખાલી એને કક્કો લખીને આપી દઈશ ને, એની આપમેળે કવિતાઓ બનતી જાય, એની આપમેળે પંક્તિઓ લખાતી જાય. અને હું કોણ છું કે મારી મા વિશે લખવા વાળો? માણસ ગમે એટલે નાની ઉંમરનો હોય કે ગમે એટલી મોટી ઉંમરનો થઈ જાય, પણ મૃત્યુ સુધી એની એક એવી આશા હોય કે મારો પહેલો શ્વાસ મારી માના ખોળામાં હતો તો છેલ્લો શ્વાસ એ મારી માતાના ખોળામાં રહે. અને ત્યારે આપણા કવિ કે એ મોઢે બોલું જો ને માં, અને હાચે ઈ નાનપણ સાંભળે, કે પછી ઓલી મોટાપની બધી મજા મને હરદમ કડવી લાગે કાગડા, કડવી કડવી લાગે કાગડા. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, કે માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ. અંબા આગળ આલિયા, અંબા આગળ આલિયા. એ ભગવત તો ભજીને સબ ભવ સાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. સુકામાં સુવાડે ભીને પોઢી પોતે, કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, હે કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, કે ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે ડાળખી, કે ભાઈની બેની લાડકીને બેનડી ઝૂલે ડાળખીને કોણ ઝૂલાવે પીપળી, કોણ હલાવે લીમડીને કોણ ઝૂલાવે. બંધનના દિવસે કદાચ હીરા મોતી કે સોના ચાંદીની રાખડી ન હોય, પણ એક કાચો પાકો દોરો એ ભાઈના કાંડા ઉપર બાંધીને એની 10 આંગળી આમ કરીને મોવારના લે, ટચાકડા ફોડે, એટલે ભાઈ માથે, વીર માથે કદાચ હજારો ગાંવ દૂર ગમે એટલી મુસીબત ફરતી હોય, આપત્તિઓ ફરતી હોય, આ બધી મુસીબતો ત્યાં ને ત્યાં ભાંગીને ભૂકો થઈ જાય. મંદિરમાં જળ હળે રે આરતી રેલો, કેવું જળ હળ બેનીનું હેત જો, ખમ્મા ખમ્મા બેનીના હેત ને રેલો, કે મોંઘો મૂલો છે મારો વીર જો, મોંઘો મૂલો છે મારો વીર જો, ખમ્મા ખમ્મા બેનીના હેત ને રેલો. અને ફરી એક વખત આપણે સૌરાષ્ટ્રની ધરતી ઉપર જઈએ. એ ગામનું એક ઘર છે, એના ફળિયામાં નાના મોટા વૃક્ષો, નાના મોટા છોડવા રોપેલા છે. એક 5-6 વર્ષની દીકરી એ વૃક્ષો સાથે, એ છોડ સાથે થપ્પોદાવ રમતી હોય. એ દીકરી ક્યારે 23, 24, 25ની થઈ જાય, એ લગ્ન કરવાની ઉંમર થઈ જાય, એના ઘરે ખબર નથી રહેતી. પણ આ દીકરીના જ્યારે લગ્ન નક્કી થાય
એના લગ્ન કરવામાં આવે અને જ્યારે દીકરીની વિદાય થતી હોય, એ દીકરીને ઘરના ઉંબરેથી કે ગામના પાદરથી વળાવતા હોય, ત્યારે એ ગામનો એ ઘરનો શું માહોલ હોય કે કદાચ ગમે એટલી ઝડપે પવન ફૂંકાતો અહીં ત્યાં ને ત્યાં ઊભો રહી જાય. એ ગામના બધા વૃક્ષોની ડાળખીઓ ત્યાં ને ત્યાં નમી જાય. આપણા રિવાજો પ્રમાણે એક દીકરી સૌથી છેલ્લે એના પિતાના આશીર્વાદ લેવા આવે અને એને જ્યારે ગળે ભેટવા આવે અને કાનમાં આવીને ખાલી એટલું બોલે છે કે પપ્પા, મારી ક્યારેય કોઈ ફરિયાદ નહીં આવે, મારી ક્યારેય કોઈ રાવ નહીં આવે, મારી ઉપાધિ ન કરતા, જેમ આ મારું ઘર છે એમ એ મારું ઘર હશે, જેમ અહીંયા તમે અને મારા મમ્મી છો એમ ત્યાં મારા સાસુ અને સસરા હશે. આ બે વેણ સાંભળીને એક બાપને જે હાશકારો થાય, કદાચ એ બાપ ત્યાં ઊભો આખી દુનિયા જીતી લે કે અમારી દીકરી, અમારું સંતાન, અમારા આપેલા સંસ્કાર કે મારા ઘરનો ઉમરો વટીને જાય છે અને મને દિલાસો આપે છે કે મારી ક્યારેય કોઈ ફરિયાદ નહીં આવે, મારી ક્યારેય કોઈ રાવ નહીં આવે. અને આ દીકરી જ્યારે વળીને જતી હોય, એ બાપ એ સમાજ સામે, પરિવાર સામે ઊભો છે, કઠણ કાળજું રાખીને, એના પગ નીચેની જમીન સરકી ગઈ હોય, એના શરીરનું એક એક રૂવાડું ઊભું થઈ ગયેલું હોય, એ બાપની વેદના, એનું રુદન, એની કરુણતા શું હોય. આપણી ગુજરાતી એક બહુ સરસ મજાની એક રચના કે ઓ રે ઓ પારે વડા તું કાલે ઉડી જાજ રે, મારી હાટું રહી જાને આજ નિરા, ઓલી આંબલીને પીપળી રે નાનકડી ફરી ઝાલી લે મારો હા, મારી લાડકીને ખમા ઘણી, મારી દીકરીને ખમા ઘણી, મારી લાડકીને એ મીઠુડી અમે જોશું તારી વાર. એ ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી, મારી દીકરીને ઘણી ખમ્મા, ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી, મારી લાડકડીને ઘણી ખમ્મા. એ ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી, મારી દીકરીને ઘણી ખમ્મા. મિત્રતાના સંબંધ પર આજથી 5000 વર્ષ પહેલા કૃષ્ણ અને સુદામાની મિત્રતા. આ કળિયુગમાં તમને કદાચ જ કોઈક જગ્યાએ એની જેવી મિત્રતાના દાખલા મળે, પણ તમારે કોઈકને ઉદાહરણ આપવું હોય કે બે મિત્રોની વાત કરવી હોય, એટલે કૃષ્ણ અને સુદામાને યાદ કરવા પડે. અને કૃષ્ણ અને સુદામાના જ્યારે ભજનો ગાવા છે, વાલાયા તો વાલપનું છે વાહ વાહ, એને પાર તું વાલાયા તો વાલપનું છે વાણ, એને પાર તું તાર, આ તો વાલપનું છે વાણ, એને પાર તું તાર. મારી આંખે ઉજાગરા દીને રાત, એ ક્યાં રમી આવ્યા કાન રાતલડી. મંડપની અંદર કે મંડપની બહાર કે જ્યાં કોઈ જેટલા લોકો બેઠા છે, અહીંયાથી હું ગાઉં એટલે બધાના બંને હાથ ઉપર ને બંને હાથે તાળીઓ. અને હવે આપણે કૃષ્ણને કહીએ કે હવે તું આવી જા અમારા આંગણે, અને એવી રીતે બોલાવજો કે તમારા લગ્ન પૂરા ન થાય ત્યાં સુધી તમારા ઘરે રોકાય. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે.
સુદામાનો મિત્ર મારો રાજા હરણ છોડ છે, એણે મને માયા લગાડી રે હા. હે દ્વારિકાનો નાથ મારો રાજા હરણ છોડ છે, એણે મને માયા લગાડી 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 દીધી. કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે, તમે જશોદા ના જાયા રે કનૈયા મુરલી વાળા રે, તમે જશોદા ના જાયા રે કનૈયા મુરલી વાળા રે. મને લાગો વાલા 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 વાલા, હે મને લાગો વાલા રે વાલીડા મુરલી વાળા રે હા. કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે હા. તમે ગાયું ધોયા વિના વ્યા ગીરે જાવું ગમતું નથી. હવે જો જો વાછરડા ના ખેલ રે, કે હવે જો જો વાછરડા ના ખેલ. મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય રઘુરાય રણ છોડજી. સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા પડે. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રણ છોડ રંગીલા. મને વાલો અમારો ઠાકર, એને ભાવે મિશ્રી સાકર. મને વાલો અમારો ઠાકર, એને ભાવે મિશ્રી સાકર. માધવ તારી મેડિયુંમાં બોલે ઝીણાવો, રણ છોડ રંગીલા રંગીલા, રણ છોડ રંગીલા, રણ છોડ રંગીલા રંગીલા, રણ છોડ રંગીલા. તમે પશુપતિ કહેવાણા છો, મૂંગા પશુથી કેમ રીસાણા છો. તારી નંદિની અહવારી જટાળા જોગંદર, જળ વરસાવો હે જળાધારી જટાળા જોગંદર. જય વન રાવણ નો રાજાગર, જય ગીર કાંઠા નો કહેરી ગર, જય રાવત ગુણ ઘોરી ગર, જય ગઢ પાછળ જો જો દોગર, જય મો ફાડી માટે લોગર છે લોગર છે. રાવણના ચાળા માગર છે, ડુંગરના ગાળા માગર છે, કામધણા પાદર માગર છે, કડબીના ખેતર માગર છે, ગિરિયોની ગોહર માગર છે, આંગણા પાદર માગર છે. ઉભો રે છે ગિરના કુત્તા, ઉભો રે છે કાયર કુત્તા, ઉભો રે છે કાચ પડી ગઈ, ઉભો રે છે કાકો સારા, ઉભો રે છે પેટ ભરાતું, ઉભો રે ઉભો રે છે. ચારણ કન્યા નાની ભોળી ચારણ કન્યા, શેન સુવાળી ચારણ કન્યા, 54 ચારણ કન્યા, લાલ હિડોળી ચારણ, 14 વર્ષની ચારણ કન્યા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ, નમસ્તસ્ય નમો નમઃ, નમસ્તસ્ય નમો નમઃ.
હર હર न चाहिए तेरी दौलत दुनिया न तेरी कंचन माया अपने श्याम का दर्श करा दे मैं दर्शन को आया न चाहिए तेरी दौलत दुनिया न तेरी कंचन माया अपने श्याम का दर्श करा दे બે વેણ બોલતાની સાથે કાનોડાની માતાને ખબર પડી ગઈ કે આ જગતનો નાથ આ જગતનો તાત ભોળાનાથ મહાદેવ મારા ઘર આંગણે આવીને ઊભા છે ભોલેનાથ 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 અંગ વિભૂત ગલે રુદ્રમાલા अंग विभूत गले रुद्रमाला शेष नाग लिप जगाओ अंग विभूत गले यशोदा के घर आया भेद कोई समझ न पाया हो सबसे बड़ा है तेरो नाम भोलेनाथ 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 जटाटवी गल जल प्रवाह पावित स्थले गले वलंब्य लंबिता भुजंग तुंग मालिकम टमट्ट मट्ट मट्ट मन्निनाद वट्ट मर्वयं चकार चंड तांडवं तनोतु न शिवस्य जटाकटाह संभ्रम भ्रमण निलिंप निर्जर विलोल वीचि वल्लरी विराजमान मूर्धन रगत 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 वल्ललाट पट्ट पाव किशोर चंद्रशेखरे रति प्रदक्षिणम किशोर चंद्रशेखरे रति प्रदक्षिणम किशोर चंद्रशेखरे रति प्रदक्षिणम रमता रे जोगी देखो नगरी में जोगी आया चाहिए तेरी दौलत दुनिया न तेरी कंचन माया अपने श्याम का दर्श करा दे मैं दर्शन को आया न चाहिए तेरी दौलत दुनिया न तेरी कंचन माया अपने श्याम का दर्श करा दे मैं दर्शन को आया ऊंचा है तेरो धाम अरे वो कैलाश वाले भोले बाबा हम सब करते हैं तुम्हें प्रणाम ફોનમાં કંઈક હામા હામા અંતાક્ષરી રમતા હતા ને એવું બધું કહેતા હતા હવે બહુ મોટી 2-2.5 કલાક ફોન ચાલુ રહ્યો હતો એટલે એ કહેતા હતા કે મેં હામા હામા ગીત ગાતા હતા ને આમને તેમને એટલે મેં પૂછ્યું તમે કયું ગીત ગાયું પહેલાં એટલે આપણા ભાઈએ પેલું ગીત જવા દીધું હતું આમાં છે ને વારાફરતી એક એક ગીત તમે સમજી જાજો એક આ સાઈડથી છે એક પેલી સાઈડથી છે એટલે ભાઈએ પેલું ગીત વહેતું મૂક્યું કે તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો કે તારા રૂપની પૂનમનો પાગલ એકલો હવે સાંભળીથી નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયન ને બંધ રાખીને
તો જૂના જમાનાના જૂની પેઢીઓના બધા પવિત્ર પ્રેમના ગીતો. પછી આ લોકો આપણા જમાના બાજુ થોડાક વળ્યા. ભાઈએ પાછું કીધું એ કે તારી રાહમાં હતું આખું યા ભરે હે મને છોડીને ન જાજે મારા પ્રાણ રે તું હૈયે હાલી આવે કે મારી ધરતી સજી તારા માટે તું હૈયે હાલી આવે. મેં કીધું તું ને હું કહીશ ખોટું નહીં હોય. કર્યો ને વિડીયો કોલ. પાછું એ બાજુથી આવ્યું. હે મને તારી લાગી મોહ માયા રે મારે રેવું બાનીને તારી છાયા રે હે વાલમિયા છોડીને મત જાજો રે કે મારો આટલો સંદેશો કેજો રે. આ તો ફોનમાં બધી જે વાતે પછી હું આવ્યો ને એટલે એને સંદેશો આપ્યો. અને હે મારી કોયલ બેઠી ટોડલે મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે જોને કોયલ બેઠી ટોડલે મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે. એટલે એવું નથી કે ભાઈ જ મને ખાલી ઓળખે, ત્યાંથી મને ઓળખે જ છે. ત્યાંથી પાછું એક ગીત આવ્યું હતું. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું તું લઈને આવે લાગણીનો મેળો રે સાથ તું લાંબી મઝલનો સાર તું મારી ગઝલનો તું અધૂરી વાર્તાનો છેડો રે મીઠડી આ સજા છે દર્દોની મજા છે તારો વિરહ પણ લાગે વાલો રે વાલમ આવો ને વાલમ આવો ને માંડી છલોની ભવાય કેવી આ દિલની સગાઈ હોતા થૈયા તા થયો. પણ તમે બધા જે આનંદ કરો છો, તમે જે બધી મજા કરો છો, જે મોજમાં છો, આ તમારી મજા જોઈને એક રચના યાદ આવે છે. આ ગાવાની જ છે. આ તો મારે શું છે વરાજ એક વાત કરવી પડે ને કે આમ હતું. મોજ ચાલી છે મોજની આ મોજ કોઈની મોહતાજ નથી. આ મોજ કોઈની મોહતાજ નથી. હે મોજ મારેવું મોજ મારેવું રે મોજ મારેવું રે જીવે જીવ મોજ મારેવું રે. મોજ મારેવું રે બાવાજી મોજ મારેવું રે અગમ અગોચા લખ ધણીની ખોજ મારેવું રે જીવે જીવ મોજ મારેવું
મોજમાં રહેવું રે બાવલિયા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. કાળ મીંઢપાણા ના કાળજા જેવી કૂપળ ફૂટે રે. કાળ મીંઢપાણા ના કાળજા જેવી કૂપળ ફૂટે રે. એને આબ ધરાવી જ રમતું માંડી ખેલ ન ખૂટે રે. લખ લાખ દરિયાની લખ લાખ દરિયાની લહેર ખેયું ને લૂંટતા રહેવું રે. જીવે જીવ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે બાવલિયા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. તમે આપણા ગુજરાતી સાહિત્યમાં ભાષાની સાથે સાથે સંબંધોની સાથે સાથે તમે નોટિસ કર્યું હોય કે ન કર્યું હોય, પણ અમે તો કર્યું છે કે આપણી ભાષાને જે મહત્ત્વ આપ્યું એટલું જ આ કુદરતને આપ્યું. કોઈ નાની મોટી રચનામાં તમે જુઓ કે માણસને કુદરતની સાથે સરખાયો કે આપણું મન આનંદ કરે છે, આપણું મન મજા કરે છે એટલે એને મોર સાથે સંકળાયું કે મારું મન મોર બની થનગાટ કરે. અને જેટલી જેટલી રચનાઓ છે કુદરતને સાથે રાખીને બનાવેલી છે. અને બે ચાર એવી રચના રજૂ કરીએ ને પછી આપણે તમને થોડુંક તાન ચડે એવું કરવી. એક હંસને હું કીધું કે અહીંયા તને કાંઈ નહીં મળે, પાછો વળી જા. અને બીજા હંસને એવું કીધું કે તું માગી છે બધું મળશે, બસ ઉપરવાળા ઉપર ભરોસો રાખજે. અને પેલા હંસને શું કીધું? આ તો ચાંજવાના પાણી એ માયા જૂઠી રે બંધાણી, હે મોતીડા નહીં રે જડે કે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે જડે કે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે જડે. અને એની જ સામે બીજા હંસને શું કીધું? ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો, તન મનથી તર છોડાયો, માર્ગ માર્ગ અથડાયો, ગમ ના પડે રે ને ગમ ના પડે રે ને ઠાકર તારા નામની હોજી રે, ધૂણી રે ધખાવી પેલી અમે તારા નામની હોજી રે, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. એક ગુજરાતી પિક્ચર ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર જેને 50 લાખ રૂપિયાનો ખર્ચો નથી કર્યો, 125 કરોડ રૂપિયાની કમાણી કરે અને આ કૃષ્ણ ભગવાનના આશીર્વાદથી કાનુડાનો હાથ માથા પર હોય ત્યારે થાય. અને એની એક એવી રચના જે તમને બધા એને મોઢે જ છે અને જેને સાથે સાથે ગાવ્યું એને વાંધો નથી. અને એ પારેવાને પણ એવું કીધું કે કૃષ્ણ સદા સહાય, એનું નામ લઈને ઉડ્યા કરજે, તને કોઈ ઊભું નહીં રાખે, તને કોઈ પાછું નહીં પાડે. પારેવા ઉડે દિશે મનડા તારે ના જાવું, નથી ત્યાં એ માળો તારો
નથી સરનામું તારું પારેવા ઉડે દિશે મનડા તારે ના જાઉં નથી ત્યાં એ માળો તારો નથી સરનામું તારું એ બાકી તો બધું એ ખોટું બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું. ગુજરાતની ધરતીમાંથી હાલતા 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 તમે ગીરના જંગલમાં જઈને એક માલધારી સ્ત્રીને હું પૂછો એક માલધારી સ્ત્રીને તમે હું પૂછો કે તારા ઘરવાળાનું વર્ણન કર તારો ધણી કેવો છે એનું વર્ણન કર એટલે માલધારી સ્ત્રી તમને જવાબ આપતા શું કે સાહેબો રે હે ગોવાળિયો મારો વાલીડો રે ગોવાળિયો એ સાહેબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો હું રે ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી કે હું રે ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી તો સાહેબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો સાહેબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો હુરે ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી એ હુરે ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડ તો સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો રે સાહેબો. હજી મને અવાજ સરખો આવતો નથી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આગળ નથી વધવું. સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો એ સાહેબો ડુંગર ગીરનો મારો સાહેબો ડુંગર ગીરનો એ સાહેબો ડુંગર ગીરનો રે મારો સાહેબો ડુંગર ગીરનો ઓરે ડુંગર ડાની રીછડી મારા સાહેબા ભેળી રમતી એ હુરે ડુંગરડાની રીછડી મારા સાહેબા ભેળી રમ એ સાહેબો રે ગોવાળિયો રે મારો 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 સાહેબો રે એ સાહેબો ડુંગર ગીરનો મારો સાહેબો ડુંગર ગીરનો હુરે ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી એ હુરે ગોવાલણ ગીરની મારી શ્યામ રાધાની જોડલી ત્રિશૂળ લઈને હાથે ત્રિશૂળ લઈને હાથે હવ ચોગણીની સાથે ત્રિશૂળ લઈને હાથે હવ ચોગણીની સાથે ભેળીઓ ઢીમાથે મારી મોગલ માડી લડી લડી પાય લાગુ એ દયાળી દયા માંગુ લડી લડી પાય લાગુ એ દયાળી દયા માંગુ રે મોગલ માડી અલકારી દાન કે છે એ મોગલ માં
અલગારી દાન કે છે ભામીણા તોડા લે છે તને ઉધો ઉધો કે છે તને ઉધો ઉધો કે છે મારી મોગલમાં લડી લડી પાય લાગુ હે દયાળી દયા માંગુ લડી લડી પાય લાગુ હે દયાળી દયા માંગુ રે ખાયલું વળી આળિયું ભેળિયું મળિયું મઢડે રાસમે મારી મળી મઢડે રાસમે મારી મળી મળીએ રાસમે મારી મળી મઢડે રાસમે મારી મળી મળીએ રાસમે મત મિનલ નાગલ તાગલ રાજલ મોગલ પીઠડ ભાઈ મળી કરણી જીવણી બાલવી બલાડ બુટ ભવાની સાથ ફળે પીપળી દેવળ હોન વરુડ ખમા 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 ખોડિયાર ભમે નવ લખાયેલું બળિયાળિયું ફેણ મળ્યું મઢડે રાસમે મારી મળી મળીએ રાસમે મારી મળી મઢડે રાસમે સરકારી હા સવાણી પરિવાર કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ગીરે જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ગીરે જાવું છે યમુનાજી ની હેલ રે મારી માથે છે યમુનાજી ની હેલ ગીરે જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ગીરે જાવું ગમતું નથી